નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વમ લાઈવના ડિજિટલ પ્લેટફોર્મ પર હું આપનો ચિરાગ જોશી હાર્દિક સ્વાગત કરું છું. સમાસમાં સમ પ્લસ આસ એટલે કે સાથે બે શબ્દોનું બેસવું, બે શબ્દોનું રહેવું એ જ સમાસ છે. તો સમાસમાં ગઈકાલે આપણે જે તત્પુરુષ સમાસ ભણ્યા હતા એ તત્પુરુષમાં વિભક્તિ પ્રધાન તત્પુરુષ શીખ્યા હતા. આજે થોડોક આપણે પ્રાદિ તત્પુરુષ અને નઈ તત્પુરુષ સમાસ શીખીશું. પરીક્ષામાં ડાયરેક્ટલી તમને એવું પણ હોઈ શકે કે એક્ઝામ્પલ આપી અને સીધો પ્રશ્ન પણ પૂછી શકે કે ભાઈ કયો સમાસ છે. આમ તો પેટા પ્રકાર પૂછાવાની સંભાવના ઓછી હોય, બટ આપણે રિસ્ક લઈ શકાય નહીં. જો કદાચ નથી અને ન કરે ને નારાયણ જો પરીક્ષામાં પૂછી લે તો શું કરવાનું? તો પછી તમે તો મારી ઉપર બ્લેમ કરો કે સર તમે અમને ભણાવ્યું નહોતું, હે ને? તો પછી આપણે તો ભણવું જ જોઈશે. માટે આપણે થોડું ડિટેલમાં ભણીએ છીએ. આજે નહીં તો કાલે ને કાલે નહીં તો વર્ષ બાદ પણ જ્યારે તમે કોઈ જીપીએસસી જેવી મોટી મેઇન્સ એક્ઝામ આપતા હશો તો હવે એમાં પણ એમસીક્યુ આવી ગયા છે. હવે એમસીક્યુ આવી જાય ને એટલે હંમેશા લેવલ બી થોડુંક કહેવાય થઈ ટફ થઈ જાય, કેમ કે ઓલરેડી જો પેલા ખાલી ડાયરેક્ટ લખવાનું હતું તો પણ એનું એક લેવલ હતું અને હવે તો તમને એમસીક્યુ આપવાના છે, તો સાથે તમારું લેવલ બી એવું ટફ થઈ જવાનું છે. યસ, we must ready to accept any challenges in examination and in our life, right? તો ગયા લેક્ચરમાં આપણે સર્વપદ પ્રધાન સમાસ અંતર્ગત દ્વંદ્વ સમાસ શીખી ગયા અને એક પદ પ્રધાન સમાસ અંતર્ગત વિભક્તિ તત્પુરુષ સમાસ આપણે શીખી ગયા છીએ. તો જસ્ટ હાઇલાઇટ કરું છું કે વિભક્તિ તત્પુરુષ ચાલી ગયો છે અને સાથે સાથે સર્વપદ પ્રધાન અંતર્ગત દ્વંદ્વ સમાસ પણ આપણો ચાલી ગયો છે. આજે આપણે ભણી રહ્યા છીએ મિત્ર પ્રાદિ તત્પુરુષ સમાસ, બરાબર છે? તો તત્પુરુષ સમાસ અંતર્ગત એક પદ પ્રધાન સમાસ અંતર્ગત આજે આપણે શીખી રહ્યા છીએ પ્રાદિ તત્પુરુષ સમાસ. આજે આપણે શીખી રહ્યા છીએ પ્રાદિ તત્પુરુષ સમાસ. નાઉ પ્રાદિ તત્પુરુષ સમાસ. પ્રાદિ તત્પુરુષમાં શું હોય છે એક્ઝેક્ટલી? બોલો, પ્ર પ્લસ આદિ ઇતિ પ્રાદિ એવું કહી શકાય, બરાબર છે? પ્રધન આદિ ઇતિ પ્રાદિ. પ્રધન આદિ ઇતિ પ્રાદિ. પ્રાદિ એનો અર્થ થાય છે પ્રારંભ, આદિ. ઓકે, ઓકે. દુઃખ શબ્દમાં દુહુ શબ્દમાં વિસર્ગ છે પણ ઉચ્ચારણ નથી થતો. દિવ્યેશભાઈ, જો મેં લેક્ચરમાં તમને પહેલા જ કીધું હતું કે દુઃખ શબ્દમાં કોણે કીધું નથી થતું? આપણે કરતા નથી એટલે નથી થતું, બાકી થાય જ છે. થતું નથી, કરતા નથી. આપણે થતું નથી ઇટ્સ રોંગ, કરતા નથી ઇઝ રાઈટ, બરાબર? તો હવેથી કરવાનું, અને કરતા હોવ તો પછી આપણે એની માત્રા પણ ગુરુ એટલે કે બે માત્રા ગણવી પડે, રાઈટ? ચલો, તો પ્ર પ્લસ આદિ ઇઝ ઇક્વલ ટુ પ્રાદિ. તો પ્રાદિ તત્પુરુષ, બરાબર છે? આ સમાસ અંતર્ગત અથવા તો આ સમાસમાં પૂર્વપદ તરીકે પ્રપરા કહેવાય ને, પ્રપરા, અપસમ, દુસ, દુર, વી, ઓકે, પ્રપરા, અપસમ, દુસ, દુર, વી, આંગ, અધિ, બરાબર છે? વી આ અધિ એવું કહી શકાય ને. વી આવે, અધિ આવે, વગેરે શબ્દો આવે છે, બરાબર? ધ્યાન રાખજો, વગેરે. પ્રરા, ઉપસ, અપ, ઉપ આવે, જેવા
ઉપસર્ગ જોડાય છે, શું આવે છે? જેવા ઉપસર્ગ જોડાય છે, ઉપસર્ગ જોડાઈને ઉત્તર પદને હકારાત્મક કે નકારાત્મક અર્થ સૂચવે છે. સૂચવે છે. હવે માનો કે મેં અહીંયા અધી લખી, અધીની જગ્યાએ કદાચ અધો શબ્દ આવે તો ચિંતા કરવાની નહીં. કેમ કે આ કેવું છે કે પાણીની મુનિ અષ્ટાધ્યાયમાં કીધું છે કે પ્ર, પરા, અપ, સમ, દુસ, દૂર, વી, આંગ, અધી, અપી, અતિ, બરાબર છે. એવી રીતે તમે જોઈ શકો છો. ઓકે, આમાં ઉપસર્ગ અને કાલે અનુગ હતું, બંનેના ડિફરન્ટ શું છે? ઓકે, જો સમજાય તો બેટા. અનુગ એ કેવું છે કે નામની સાથે જોડાયેલું હોય. જ્યારે કે હું તમને સમજાવું કે ગયા લેક્ચરમાં તો આ માં જે છે શું છે? એ અનુગ પ્રત્યય કહેવાય. અને શું કહેવાય? અનુગ અને નામયોગી. બરાબર, અનુગ એ શું છે? પ્રત્યય છે. બરાબર, જ્યારે નામયોગી શું છે? એ અવ્યય છે. નામયોગી અવ્યય કહેવાય. અને ઉપસર્ગનો અર્થ થાય છે કે પૂર્વ પ્રત્યય તરીકે આવતો શબ્દ. બરાબર, જે પૂર્વ પ્રત્યય તરીકે આવે એને ઉપસર્ગ કહેવાય. અને પાછળ જે અનુગ કે ગમે તે આવે છે એને પરપ્રત્યય કહેવાય. આપણે કહીએ ને પૂર્વ પ્રત્યય, પરપ્રત્યય. તો યાદ રાખવાનું કે અનુગ જે છે એ મોટે ભાગે પરપ્રત્યય કહેવાય. પહેલા જે આવે છે પૂર્વ પ્રત્યય તરીકે તેને ઉપસર્ગ કહેવાય. બરાબર, સર્ગની ઉપ એટલે કે પહેલા આવે. જ્યારે નામયોગી એક પ્રકારનો અવ્યય થશે. બરાબર, હવે આપણે શીખીએ કે પ્ર, આદિ વગેરેમાં કઈ રીતે આપણે મેનેજ કરી શકીએ છીએ. તો પ્રાદિ તત્પુરુષ સમાસ અંતર્ગત જેમ કે કોઈ શબ્દ છે તો પહેલો કયો અક્ષર છે? પ્ર. તો આપણે કહીએ છીએ ને કે ગતિ શબ્દ તો ઘણી બધી વખત સાંભળ્યું છે. ગતિ શબ્દ આપણે ઘણી વખત સાંભળેલું છે. ગતિ શબ્દ ઘણીવાર આપણે સાંભળેલું છે. ગતિ, બરાબર. પરંતુ ગતિની આગળ આપણે અધો લગાવી દઈએ, માનો કે પ્રગતિ આવું લખાઈ દીધું, તો પછી શું થાય? હકારાત્મક થાય. અને જો ગતિની આગળ અધોગતિ કરી દીધું તો નિમ્ન ગતિ તરફ થાય કે નહીં? તો આવી રીતે થાય. તો જો પ્રગતિ તો આગળ ગતિ, પ્રગતિ તો આગળ ગતિ, આવો એનો વિગ્રહ થાય. અને અધોગતિ તો પાછળ ગતિ. તો આવી રીતે આગળ શબ્દની આગળ એક કે બે અક્ષરનો એવો ઉપસર્ગ હોય જે લાગી અને પાછળ એટલે કે ઉત્તર પદનો જે શબ્દ છે તેના અર્થમાં કાં તો વધારો કરે છે કાં તો ઘટાડો કરે છે. એટલે કે ઉપસર્ગ જે છે જોડાઈને ઉત્તર પદનો કાં તો હકારાત્મક કાં પછી નકારાત્મક એટલે કે વધારો ઘટાડો તમને જોવા મળે. બરાબર, ઉત્તર પદના અર્થમાં શું કરશે? વધારો ઘટાડો કરશે. ઉદાહરણ તરીકે જેમ કે પ્ર પછી પરા, પરા, પરાથી કોઈ શબ્દ યાદ આવે છે? પરાજય, વેરી ગુડ. જય તો છે પરંતુ પરાજય, વેરી ગુડ. શું કર્યો? પરાજય. હવે જય તો પરાજય, પરાજય કરી નાખ્યું. એટલે જય નું આગળ શું કરી નાખ્યો? કે પરા લાગી દે. પરા એટલે કે નથી જય. બરાબર છે, જેનો નથી જય થયો તે. બરાબર છે. પરાજયનો અર્થ શું થાય? હારેલો થાય. પરંતુ નથી જય, નથી જય. પરા, પરિક્રમા ના આવે, પરંપરા ના આવે. પરાધીન, આધીન તો પરાધીન, બીજાને આધીન. પર એટલે બીજો, પરંતુ પરાધીન શબ્દ જે છે એ તત્પુરુષમાં વિભક્તિ થશે. પરને આધીન, પર એટલે બીજાને આધીન. પ્રાસ સાંકડી ના થાય. પ્રખ્યાત, પરખ્યાત થાય. પરખ્યાત, ખ્યાત તો ખરો પરંતુ કેવો તો કે ભાઈ પ્રખ્યાત. ઓકે, પ્રખ્યાત થઈ શકે. પરમ પૂજ્ય ન થાય, પરતંત્ર ન થાય. પર નથી કહેતો હું બેટા, પરા કહું છું. પરા પ્રમુખ થશે.
પ્રમુખ થાય, પ્રમુખ થશે, બરાબર છે. પ્રતાપ, પ્રતાપ થશે. પ્ર એટલે શું થાય? આમ કહેવાય ને કે આપણે કે પ્રતાપશાળી, પ્રતાપ. તાપ તો છે, પરંતુ કેવો તાપ? વિશેષ તાપ. કેવો તાપ? વિશેષ તાપ. પ્રમુખ તો વિશેષ મુખ, બરાબર છે. વિશેષ મુખ એટલે પ્રમુખ. પ્રતાપ તો વિશેષ તાપ. ઓકે, વિશેષ તાપ. હવે એવી જ રીતે અપ, સમ, દુસ, દુર. હવે દુસ શબ્દ પરથી કે દુર શબ્દ પરથી એવો કોઈ શબ્દ ખરો? તો કે છે. યસ. જેમ કે દૂર એટલે કે દુર્ગંધ, બરાબર. દુર્ગંધ થાય કે નહીં? દૂર એટલે ખરાબ થાય કે નહીં? દૂર એટલે ખરાબ, એવું થશે કે નહીં? પછી એ જ રીતે ખરાબ સંગ હોય તો શું કહેવાય એને? કુસંગ. કુસંગ, કુટેવ, અતિવૃષ્ટિ. અતિ એટલે વધારે, જો વધારો કર્યો કે નહીં? તો અહીંયા એવું નથી કે અહીંયા મેં જે લખ્યા છે એટલા જ આવે, એના કરતા વધારે આવશે. દુર્ગંધ તો શું થાય? ગંધ તો ખરી, પરંતુ કેવી? ખરાબ. કેવી ગંધ? ખરાબ ગંધ. કુસંગ તો કેવો સંગ? ખરાબ સંગ. કુટેવ તો કેવી ટેવ? ખરાબ ટેવ. અતિવૃષ્ટિ કેવી વૃષ્ટિ? તો વધારે પડતી વૃષ્ટિ, પરંતુ શોર્ટમાં આપણે લખવાનું છે વધારે વૃષ્ટિ. અનાવૃષ્ટિ પણ થાય, બરાબર છે. અનાવૃષ્ટિ પણ થાય. વેરી ગુડ. અનાવૃષ્ટિ તો ઓછી વૃષ્ટિ. ઓછી વૃષ્ટિ એટલે અનાવૃષ્ટિ થશે. દુર્બુદ્ધિ, યસ થશે. આપણે કેમ દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો, તો દુર્બુદ્ધિ, સદબુદ્ધિ. પ્રતિબિંબ થશે, પ્રતિબંધ થશે. અનામિકા, અનામિકા ન થાય બેટા. અનામિકાનો તો અર્થ જ થાય છે છેલ્લેથી બીજી આંગળી. દુષ્કર્મ થશે, દુરુપયોગ થશે. દુષ્કાળ ન થાય, દુષ્કર્મ ન થાય. એમાં તમે જુઓ દુસ પેલો નથી, સસલાનો સ નથી, ષટકોણનો છે. એમાં દુર્ગતિ થશે, દુકાળ ન થાય. એ કર્મધારયમાં આવશે. દુર્ભાગ્ય, દુર્ભાગ્ય આવે, ખરાબ ભાગ્ય. અને સૌભાગ્ય એટલે સારું ભાગ્ય, બરાબર. આમાં કેવું છે કે પ્રાદિ તત્પુરુષ સમાસ અને કર્મધારય સમાસ, એમાં વિશેષણ વિશેષ જેવું થતું. ધ્યાન રાખજો, અહીંયા ઉપસર્ગ આવે, વિશેષણ નહીં આવે. પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ બનશે તો બેટા કર્મધારય થશે. ઓકે, ચાલો આટલા થયા. હવે આપણે હું તમને તત્પુરુષ સમાસનો એક પેટા પ્રકાર લઈ જાઉં છું, નહીં તત્પુરુષ સમાસ. ઓકે, ત્રીજો પ્રકાર આવે છે અહીંયા, નહીં તત્પુરુષ. નહીં તત્પુરુષ સમાસ. જો પ્રાદિ તત્પુરુષ સમાસ જે છે એ બીજો પ્રકાર છે. તો હવે આપણે જઈ રહ્યા છે નહીં તત્પુરુષ સમાસ. તમારા બધા માટે કેવું છે કે આ બધા સમાસ નવા લાગે, બરાબર, કેમ કે આપણે અગાઉ ક્યારે આ વાંચ્યા જ નથી. ઓકે, જે શું કરે છે કે પૂર્વપદ તરીકે, જેમાં આ સમાસમાં પૂર્વપદ તરીકે, બરાબર, પૂર્વપદ તરીકે કેટલાક નિષેધાત્મક ઉપસર્ગો આવે છે. કેટલાક નિષેધાત્મક એટલે કે નકારાત્મક ઉપસર્ગો આવે છે. બરાબર, નકારાત્મક ઉપસર્ગો આવે છે. યસ, જેવા કે
અ, અન, અણ, બરાબર છે, અ, અન, અણ અને ના, આવા બધા શબ્દો ઉપસર્ગો તરીકે આવી અને જે શબ્દ જે ઉત્તર પદ છે એના અર્થમાં શું કરે છે? નકારાત્મકતા સૂચવે છે. જેમ કે નાલાયક. શું છે? નાલાયક. તો નાલાયક નો અર્થ શું થાય? લાયક નહીં તે. લાયક નહીં તે. તે જ રીતે શું કીધું અહીંયા? તો અ પરથી થાય અપવિત્ર. પવિત્ર નહીં તે. પવિત્ર નહીં તે. અધર્મ. અધર્મ અને અધર્મી પણ થાય. આપણે નહીં કહેતા અધર્મી, વિધર્મી, આ બધા શબ્દોનો અર્થ થાય કે ભાઈ ધર્મ નહીં તે. ધર્મ નહીં તે. હા, અણધાર્યું. અણધાર્યું. ધાર્યું નહીં તે. ધાર્યું નહીં તે. અવિશ્વાસ. કેવો થાય? અવિશ્વાસ. વિશ્વાસ નહીં તે. વિશ્વાસ નહીં તે એને કહેવાય અવિશ્વાસ. અનંત, જેનો અંત ના હોય તે. બરાબર? અનંત. હવે એ સમાસ બહુવ્રીહી થશે બેટા. અરુચિ, રુચિ નહીં તે. હા થાય, અરુચિ થશે. પછી બીજો કીધો શબ્દ અણબનાવ, અવિશ્વાસ, અનાદિ. આદિ નથી તે, અનાદિ. અનાદિ એટલે કે આદિ નથી તે. નાદુરસ્ત. ઓકે, નાદુરસ્ત. ના પરથી આપણે કહી શકાય નાલાયક શબ્દ છે, નાદુરસ્ત કહી શકાય. નાસ્તિક. નાસ્તિક શબ્દ છે, બહુવ્રીહી થશે. નાસ્તિક અને આસ્તિક. બરાબર છે? જે નાસ્તિક નથી તે અને આસ્તિક કોઈ વ્યક્તિ છે. બરાબર? અને અહીંયા શબ્દ છે અવિશ્વાસ, કોઈ વ્યક્તિ નથી, શબ્દ છે. ધ્યાન રાખો. બરાબર? પછી એવું ના કે જેને કોઈ વિશ્વાસ નથી તે. નાલાયક, જે કોઈ લાયક નથી. નાલાયક વસ્તુ પણ હોય શકે, વ્યક્તિ પણ હોય શકે. આસ્તિક અને નાસ્તિક માણસ હોય છે. બરાબર? અનીતિ આવે. અનીતિ. અન્યાય. હા, આ શબ્દો આવે. આ બધા વ્યક્તિ નથી, શબ્દો છે. જેમ કે અરુચિ. રુચિ નહીં તે. અનાદિ. આદિ નહીં તે. અનીતિ. નીતિ નહીં તે. અન્યાય, તો ન્યાય નહીં તે. બરોબર? ઓકે, ચાલો આટલા બહુ થઈ ગયા. ચાલો અહીંયા તમારો સમાસ અલંકાર તત્પુરુષ સમાસ જે છે પૂરો થાય છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ મધ્યમ પદલોપી સમાસ. એક પદ પ્રધાન સમાસ અંતર્ગત આવી રહ્યો છે હવે મધ્યમ પદલોપી સમાસ. અંતર્ગત આવી રહેલો છે મધ્યમ પદલોપી સમાસ. ઓકે, મધ્યમ પદલોપી સમાસ. યસ, હા, એમાં એવું છે કે નકારાત્મકતા હોય છે. હા, આજે સમાસ આપણો પૂર્ણ થશે, ચોક્કસથી પૂર્ણ થશે. કે આજે આપણે ઓલમોસ્ટ જો આમ તો ઓલરેડી 2 તો ચાલી ગયા હતા, રાઈટ? એ રીતે. ઓકે, ચાલો. તો મધ્યમ પદલોપી સમાસ અંતર્ગત એની વ્યાખ્યા પહેલા જોઈ લઈએ.
તો વ્યાખ્યા આવે છે મધ્યના પદમાં લોપ થયો હોય, મધ્યના પદમાં લોપ થયો હોય જેનો વિગ્રહ કરતી વખતે બે પદો વચ્ચે લોપ થયેલો પદ મૂકીએ ત્યારે તે મધ્યમ પદલોપી સમાસ થયો કહેવાય. ત્યારે તે મધ્યમ પદલોપી સમાસ થયો કહેવાય. ઉદાહરણ તરીકે આપણે જ્યારે કોઈ એવો શબ્દ બોલીએ છીએ જેમ કે આગગાડી. જ્યારે આગગાડી શબ્દ બોલીએ છીએ તરત આપણને એ આભાસ થાય છે કે આગ વડે ચાલતી ગાડી. એ પછી આગગાડી હોય, બળદગાડી હોય, બરાબર છે. એ આગગાડી હોય કે પછી બળદગાડું હોય, બરાબર. બળદગાડું. હાથ લારી, ઊંટ લારી, ટપાલ પેટી, કચરા પેટી, ઓકે. પછી આવે આમંત્રણ પત્રિકા, બરાબર. પછી આવે સિંહાસન, પછી આવે મયુરાસન, પછી આવે મૃગજળ, પછી આવે કલ્પવૃક્ષ, પછી આવે કામધેનુ, પછી આવે ધારાસભા. ચલો આટલાનો વિગ્રહ કરી લઈએ પેલા, કે એક સાથે બધા લખો છે. ઓકે ચલો. ઘોડા ગાડી મિલ મજૂર. ઓકે ઉભા રહેજો. હા, તમે બધા લખો છો, સરસ, વેરી ગુડ. જકાત નાકુ, મિલ મજૂર, પછી દીવા દાંડી, હાથ રૂમાલ, શિષ્યવૃત્તિ, કુળદેવી, શિલાલેખ. પ્રયોગશાળા ના આવે, શિલાલેખ, લોકગીત, દીવા દાંડી આવી ગયું. પછી આવે મચ્છરદાની, બરાબર છે. ટિકિટ બારી, દહીં વડા, પછી પાણીપુરી, આવે, જીર્ણોદ્ધાર,
ગોળ પાપડી નથી લેવાની, જેટલા જરૂર છે એ જ કરાવું છું, બરાબર છે. પછી આવે ઈજન સાદ, પત્ર ચેષ્ટા, વર્તમાન પત્ર, વર્તમાન પત્ર, ઘર જમાઈ આવે છે ને, ઘર જમાઈ આવે. પછી ગોળ ધાણા, ગોળ ધાણા, સ્વયંસેવક, સ્વયંસેવા કરનાર, એવું થાય સ્વયંસેવક નો અર્થ. એ તો ઉપપદ થઈ જાય. ઓકે. પછી આવે વૃંદાવન, ચલો સારા સારા જોઉં છું શબ્દો બધા વ્યવસ્થિત. જીવન શૈલી આવશે, જીવન શૈલી. ઘી ગેળા આવે, ગોળ પાપડી આવે, ગોળમાંથી બનાવેલી પાપડી. પછી આવે ઋણ રાહત, આમાંથી પૂછાવાની સંભાવના ખરી, બરાબર છે. રાજીનામું, રાજીનામું, ભાડાખત, ચલો હવે વિગ્રહ કરીશું. ચલો હવે વિગ્રહ કરીશું. આગ ગાડી, આગ વડે ચાલતી ગાડી. બળદ ગાડું, તો બળદો વડે ચાલતું ગાડું. હાથ લારી, તો હાથ દ્વારા ખેંચાતી લારી. ઊંટ લારી, તો ઊંટ દ્વારા ખેંચાતી લારી. ટપાલ પેટી, તો ટપાલ નાખવાની પેટી. કચરા પેટી, તો કચરો નાખવાની પેટી. આમંત્રણ પત્રિકા, તો આમંત્રણ આપતી પત્રિકા. આમંત્રણ આપતી પત્રિકા. સિંહાસન, તો સિંહની આકૃતિ વાળું આસન. સિંહની આકૃતિ વાળું આસન. મયુરાસન, તો મયુર એટલે કે મોરની આકૃતિ વાળું આસન. આસન. ગોળ ધાણા દ્વંદ્વ ના આવે બેટા, ગોળ અને ધાણા નથી, બરાબર. ગોળ ધાણા જે છે ને કેવું છે કે જ્યારે કોઈ તમે સગાઈ કરવાના હોય એટલે એ પેલા ગોળ ધાણા કરાવડાવે. તો ગોળ અને ધાણા અલગ અલગ નથી આપતા, ગોળ અને ધાણા મિક્સ કરીને આપે. એટલે એનો અર્થ શું થશે? ગોળ ભેળવેલા ધાણા. ઓકે. મૃગ જળ, તો મૃગને લોભાવતું જળ, જેને આપણે મરીચિકા કહીએ છીએ, આભાસી જળ. કલ્પ વૃક્ષ, તો કલ્પેલું આપનાર વૃક્ષ. કલ્પેલું આપનાર વૃક્ષ. કામધેનુ, તો કામ એટલે ઈચ્છા પૂરનારી ધેનુ એટલે કે ગાય. ધારાસભા, તો ધારો એટલે કે કાયદો ઘડનારી સભા. કાયદો ઘડનારી સભા. નહીં નહીં નહીં, એવું તો છે નહીં યાર કે ગળ્યું ખવડાવી કડવો અનુભવ તો ના જ મળે. આ કેવું છે કે ડાયલોગ બાજીમાં સારું લાગે કે ભાઈ
લગ્ન પછી કોઈ પણ વ્યક્તિ કહેવાય છે કે બકરા ખુદ હલાલ હોને ચલા ગયા, બરાબર છે, એટલે કે બકરો ડબ્બામાં પૂજાય, આવું કશું નથી હોતું. મારે લગ્ન કરે પણ 5 વર્ષ થયા, આવું કઈ નથી. કોઈ એવો કડવો અનુભવ નથી થતો. આ તો બધું કેવું છે, કહેવત છે, પરંતુ આ કહેવતને હવે કેવું છે કે ચિંતા ચિંતી ન કરીએ વધારે સારું છે. આ એક બે વ્યક્તિના સાંસારિક જીવનનો પ્રસંગ છે, અને સાંસારિક જીવનનો જે પ્રસંગ છે એ પ્રસંગ જો આજે ન થાય તો આ દુનિયા આગળ કઈ રીતે વધી શકે, સંસાર કઈ રીતે આગળ વધી શકે. સંસાર વિના દુનિયા આગળ ન વધે અને દુનિયા સંસાર વિના આગળ વધી શકે એમ નથી. માટે સંસારનું આ એક પ્રથમ ચરણ હોય છે લગ્ન, એટલે કે વિવાહ સંસ્કાર, ગૃહસ્થ જીવન, બરાબર, જે પોતે પોતાની મર્યાદામાં રહે છે. અને વાત સાચી બી છે. પછી તમે લગ્ન પહેલા બી જે તમારી અવસ્થા હોય છે, હે ને, લગ્ન પહેલાની જે અવસ્થા આપણી હોય છે એ અવસ્થા કેવી હોય? તો એકલવાયુ જીવન હોય છે. કોઈના ઘરે આપણે જઈએ તો આપણે રોકાઈ ન શકીએ, કેમ કે કોઈને આપણી પર ભરોસો ના આવે, બરાબર છે. એક યાદ રાખજો, એક યુવાન હોય, બરાબર, યુવક જેની ઉંમર હવે 18 વર્ષ પછી થઈ જાય ને, એટલે કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં જલ્દી એની પર વિશ્વાસ ના રાખે, કેમ કે એના ઘરે બેન દીકરી હોય છે, વહુ હોય છે, એની પર વિશ્વાસ ના રાખી શકે. પરંતુ તમે ગૃહસ્થી હશો તો તમને જો સામેથી લોકો બોલાવશે કે ભાઈ ઘરે આવજો, જમવા આવજો, રોકાવો એવું આવજો, આવું શા માટે બોલવામાં આવે છે? આની ઉપર થોડું ગૌર કરવાનું છે. એટલે નો ડાઉટ તમે તો મને ખબર જ છે કે આ તો દેવભાઈ તમારી તો વાત જ ન થાય. બરાબર છે, તમારા વિચાર કંઈક અલગ જ લેવલના છે, રાઈટ. ચાલો કઈ વાંધો નહીં, પણ વિવેકભાઈએ તો જો કે એક થોડુંક ખાલી વ્યંગમાં, એટલે કે એવું કહી શકાય કે હસવાના સંદર્ભમાં કીધું એટલે ચાલે. પણ ઘણી વખત કેવું થાય છે કે હવે ધીરે ધીરે લોકો એને અલગ લેવલમાં લઈ ગયા છે. બરાબર છે. ચલો આગળ વધીએ છીએ આપણે. ઓકે, જકાત નાખવું તો શું થાય? જકાત નાખવું, જકાત ભરવાનું નાખું. જકાત નાખું નો અર્થ થાય છે ટોલ ટેક્સ. ઓકે, મિલ મજૂર, તો મિલ માં કામ કરતો મજૂર. દીવા દાંડી, દીવો દર્શાવતી દાંડી. હાથ રૂમાલ, હાથમાં રાખવાનો રૂમાલ. શિષ્યવૃત્તિ, શિષ્યને અપાતી વૃત્તિ અથવા તો આપવામાં આવતી વૃત્તિ. કુળદેવી, કુળ વડે પૂજવામાં આવતી અથવા તો પૂજાતી દેવી. શિલાલેખ, તો શિલા પર કોતરેલો લેખ. લોકગીત, લોકો વડે ગવાતું ગીત. મચ્છરદાની, તો મચ્છરથી બચાવતી દાની. ટિકિટ બારી, ટિકિટ આપે નહીં, ટિકિટ મેળવવાની હોય, ટિકિટ મેળવવાની બારી. દહીં વડા, તો દહીં મિશ્રિત વડા. દહીં મિશ્રિત વડા. પાણીપુરી, પાણી ભરેલી પૂરી. જીર્ણોદ્ધાર, તો જીર્ણથી થયેલ ઉદ્ધાર. કોઈ જર્જરિત મકાન હોય, ઇમારત હોય, તો એનું આપણે શું કરીએ છીએ?
જૂનાથી એનો આપણે નવો ઉદ્ધાર કરીએ છીએ. ઈજન સાદ, તો ઈજન એટલે આમંત્રણ આપતો. સાદ પત્ર ચેષ્ટા, પત્ર લખવાની ચેષ્ટા. વર્તમાન પત્ર, વર્તમાન આપતું પત્ર. વર્તમાન એટલે કે વર્તમાનના ન્યૂઝ, બરાબર છે. ના, દહીં અને વડા ના આવે, કેમ કે આપણે જો દહીં વડા ખાઈએ છીએ તો દહીંમાં બોળીને ખાઈએ છીએ કે પેલા વડા ખાઈ લે પછી પાછળથી દહીં પીએ છીએ, એવું નથી કરતા. ધ્યાન રાખજો. ઘર જમાય, તો ઘરમાં રહેતો જમાય. ઘરમાં જ રહે. ગોળ ધાણા, તો ગોળ ભેળવેલા ધાણા. વૃંદાવન, વૃંદ એટલે તુલસી થી ભરેલું વન. જીવન શૈલી, તો જીવન જીવવાની શૈલી. જીવન જીવવાની શૈલી. ઋણ રાહત, ઋણમાંથી મળતી કે અપાતી રાહત. ઋણમાંથી મળતી કે અપાતી રાહત. રાજી નામું, તો રાજી ખુશીથી અપાતું નામું. ભાડા ખત, તો ભાડાની વિગત દર્શાવતો ખત. ભાડાની વિગતો દર્શાવતો ખત. ચલો, નાવ આપણે જઈએ છીએ હવે દ્વિગુ સમાસ તરફ. હવે આપણે લઈ રહ્યા છીએ દ્વિગુ સમાસ. એક પદ પ્રધાન સમાસ અંતર્ગત હવે આપણે જઈ રહ્યા છીએ દ્વિગુ સમાસ તરફ. ઓકે, એક પદ પ્રધાન સમાસ અંતર્ગત આપણે જઈ રહ્યા છીએ હવે દ્વિગુ સમાસ તરફ. દ્વિગુ સમાસ તરફ જઈ રહ્યા છીએ આપણે. દ્વિગુ સમાસ તરફ જઈ રહ્યા છે. હા, દીવાદાંડીમાં દીવો જે છે દી એ દીર્ઘ આવશે. રાઈટ. ચલો, તો હવે આપણે દ્વિગુ સમાસ તરફ જઈ રહ્યા છે. તો દ્વિગુ સમાસમાં
મેઇન વિગત શું છે, મેઇન શું હોય છે, એનો વિચાર વિસ્તાર શું છે, એની વ્યાખ્યા શું છે, તો પૂર્વપદ તરીકે સંખ્યાવાચક વિશેષણ આવે છે. ઓકે, ધ્યાન રાખજો, પૂર્વપદ તરીકે સંખ્યાવાચક વિશેષણ આવે. પૂર્વપદ તરીકે સંખ્યાવાચક વિશેષણ આવે છે. ધ્યાન રાખજો, પૂર્વપદ તરીકે સંખ્યાવાચક વિશેષણ આવે છે. ડન? તો પૂર્વપદ તરીકે જ્યારે સંખ્યાવાચક વિશેષણ લઈએ તો દ થી શરૂ કરવું પડે અને દ થી શરૂ થાય છે. જેમ કે, બરાબર, જેમ કે ઉદાહરણ તરીકે આ સાઈડ આપણે ઉદાહરણો લઈએ છીએ, દ્વિગુણ, અથવા તો પહેલા તો દ્વિગુ પોતે જ દ્વિગુ સમાસ છે. દ્વિગુ જેનો વિગ્રહ કરીશું આપણે તો જવાબ મળશે આપણને બે ગાયનો સમૂહ. બે ગાયોનો સમૂહ. બરાબર, વિગ્રહ અહીંયા થશે બે ગાયોનો સમૂહ. શું છે, પૂર્વ અને ઉત્તર પદ એવું ન લખીને આગળ પાછળ એમ ત્રણ. ભાઈ જો દેવભાઈ સાંભળો, તમને માનો કે સિમ્પલ આમાં પૂર્વપદ તરીકે ઉત્તરપદ તરીકે મારે કહેવું પડે, બીકોઝ ઓફ એક્ઝામની અંદર આગળ પાછળ એવો દેશી શબ્દ ન આવે. કારણ કે ધ્યાન રાખો, વ્યાકરણ અને સાહિત્યિક દ્રષ્ટિએ જ્યારે આપણે ચાલીએ છીએ તો પ્રોપર જે વર્ડ હોય ને એ યુઝ કરવા પડે આપણે. ઓકે, જેમ આપણે મેન અને વુમેન બે શબ્દો છે પણ છતાંય આપણે ફોર્મ ભરીએ ત્યારે મેલ ફિમેલ કેમ વર્ડ વપરાય છે, રાઈટ? એ રીતે છે. તો દ્વિગુ એટલે બે ગાયનો સમૂહ. હવે એ જ રીતે આપણે દ્વિજીવ એમ ન થઈ શકે, બે જીભનો સમૂહ, બરાબર, એ રીતે ન થઈ શકે. જે રીતે યુઝ થતું હશે એ રીતે જ થતું રહેશે. જેમ કે હવે ત્રણ પર લઈએ તો આપણે ત્રિભુવન શબ્દ આવે, ત્રિભુવન આવે, ત્રિલોક આવે. ઓકે, ત્રિભુવન આવે, ત્રિલોક આવે, ત્રિકાળ આવે, ત્રિદેવ આવે, ત્રિશૂળ આવે, બરાબર, ત્રિશૂળ આવે, ત્રિકોણ આવે, ત્રિકોણ આવે, વગેરે બધા શબ્દો આવતા રહે છે. ત્રિપક્ષી આવે અથવા ત્રિપક્ષ આવે, ત્રણેય પક્ષથી આવે ને એ રીતે. ચાલો, પછી આવે ચાર તરફ, તો ચાર પરથી આવે ચોમાસું. પહેલા તો ચાતુર્માસ લખીએ, પછી આવે ચોમાસું, પછી આવે ચોઘડિયું, ચોઘડિયું આવે, પછી ચોરસ નથી લખવાનું, ચોપાઈ આવે, ચાર પાઈનો ચાર પાઈ નો સમૂહ, ચોપાઈ. ઓકે, ચાર પાઈ. ચાર પાઈનો સમૂહ. પછી કયા કયા ચતુષ્કોણ આવે, ચતુર્ભુજ નહીં આવે, જેને ચાર ભુજા છે તે આવશે. ચતુર્વેદ તો ચાર વેદનો સમૂહ થાય. ચોઘડિયું પછી ચોપાઈ આવે, ચતુર્ભુજ નહીં આવે, પણ એની જગ્યાએ
પેલા ભાઈએ શબ્દ કીધો ને ચતુર્વેદ આવશે, ચતુર્વેદ આવશે. ચોધાર નહીં આવે, ચોપડી ના આવે. ચાર પડીનો સમૂહ કઈ રીતે થાય? ચો તરફ, ચારે તરફ. ચો તરફ તો ચારેય તરફ. ચો તરફ તો ચારેય તરફ. 64 કડા ના આવે. ચતુર્ભુજ નહીં આવી. ચાલો પંચ ઉપર જઈએ છીએ આપણે. તો પંચ પર આવશે પંચામૃત, પંચવટી, પંચાંગ, પંચાનન આવે, પંચાનન આવે, પંજાબ આવે, પંચમહાલ પણ આવે, પંચમુખી હનુમાન આવે ને. બરાબર, પંચમહાલ પાછળ લઈશું. ચલો નેક્સ્ટ સ્લાઇડ પર લઈએ છીએ આપણે. કે પછી આવે પંચમહાલ, પંજાબ આવી ગયું, પંચાંગ આવી ગયું, 5 અંગનો સમૂહ. ચલો પંચાંગ પછી ઓકે પંચ ધાતુ આવશે. પંચરાત્રિ નહીં લેવાની, પંચરાત્ર આવે અને પંચતંત્ર આવે. બરાબર, પંચતંત્ર, પંચરાત્ર આવશે. આ ઉપરાંત શું કીધું? પંચતત્વ. ઓકે, પંચરત્ન પણ આવે, પંચતત્વ પણ આવે, પંચમહાભૂત આવે, પંચદેવ આવે, પંચાસર આવે, પંચામૃત આવે, પંચાગ્નિ આવે. આ ઉપરાંત ઓકે ચલો હવે 6 ઉપર જઈશું. તો 6 પર જઈએ એટલે પેલા તો આવે ષટકોણ, ષડદર્શન, પછી ખટારો અને ખટરસ. ઓકે આવશે. પછી 7 પર જઈએ એટલે સપ્તાહ આવે, પછી સપ્તપર્ણી આવે, સપ્તપર્ણી આવે, પછી સપ્તપદી આવે. લગ્નમાં આવે છે સપ્તપદી, સપ્તપદી આવે. ઓકે, ચોપાટ પણ આવે, 4 પાટનો સમૂહ એ રીતે આવશે. 8 તરફ જઈએ તો અષ્ટ દિશા આવે. પેલા તો અષ્ટાંગ, અષ્ટ દિશા, અષ્ટ દિશા આવે. સપ્ત સિંધુ પણ આવે, સપ્તર્ષિ આવે. ઓકે, સપ્તર્ષિ, સપ્ત સિંધુ, પછી અષ્ટાંગ લઈએ આપણે. અઠવાડિયું,
અષ્ટાંગ, અષ્ટાંગ, પછી અષ્ટાધ્યાય, અષ્ટભુજા, અષ્ટભુજા આવે, અષ્ટકોણીય આવે, પછી શું કીધું? નવચંડી, નવચંડી આવે, નવગ્રહ આવે, બરાબર, નવગ્રહ આવે, પછી નવરત્ન આવે, નવરત્ન આવે, પછી હા નવરત્ન, નવરત્ન આવે, પછી 10 પર જઈએ, 10 પર તો કઈ આવતું નથી. નવગુણ, નવરસ આવે, યસ નવરસ આવે, નવનિધિ એટલે નવો ખજાનો થાય, નવદુર્ગા આવે, પછી આવે દશાનંદ તો ના આવે, 11, એકાદશ, દ્વાદશ, ત્રયોદશ, 14, 15, 15 પછી આવે પખવાડિયું, પખવાડિયું, માસિક, પછી આવે સહસ્રલિંગ, ઓકે, પછી આવે સહસ્રલિંગ, સહસ્રલિંગ આવે, ઓકે, પછી આવે બપોર, હા દશાવતાર આવે, પછી બપોર આવે, સાંજ, બપોર, સવાર, સવાર એના આવે, પછી દોઢ ડાહ્યું આવે, ઓકે ચલો અહીંયા થઈ ગયા છે. શતક ના આવે, શતપદી, શતપદી આવે 100 પગલાનો સમૂહ, પણ શતપદી આવું ક્યાંય છે નહીં. અડધું શેર, અચ્છેર આવે, યસ અચ્છેર આવે, અડધું શેર, ચાલો, હા ચોરસ બી આવે, પરમાવતાર ના આવે ભાઈ. હવે આપણે વિગ્રહ કરીશું 1 by 1. ચલો 2 ગાયનો સમૂહ થઈ ગયો. હવે આપણે છે ત્રિભુવન, તો 3 ભુવનનો સમૂહ, ભુવનનો સમૂહ, ત્રિલોક, 3 લોકનો સમૂહ, ત્રિકાળ, 3 કાળ નો સમૂહ, ભૂત ભવિષ્ય વર્તમાન, ત્રિદેવ તો 3 દેવનો સમૂહ, ત્રિશૂળ તો 3 શૂળનો સમૂહ, ત્રિકોણ તો 3 ખૂણાઓનો સમૂહ, ત્રિપક્ષ તો 3 પક્ષનો સમૂહ, 3 પક્ષનો સમૂહ, ચાતુર્માસ 4 માસનો સમૂહ, ચોમાસુનો પણ અર્થ થશે 4 માસનો સમૂહ, ચોઘડિયું તો 4 ઘડીનો ઘડીનો સમૂહ, ચોપાઈ તો 4 પાઈનો સમૂહ,
ચાર પાયાનો સમૂહ, ચતુર્વેદ તો ચાર વેદનો સમૂહ, ચો તરફ તો ચારેય તરફથી, ચારેય તરફનો સમૂહ ન થાય, ખાલી ચારેય તરફ થશે. પંચામૃત તો પાંચ અમૃતનો સમૂહ, પંચવટી પાંચ વડનો સમૂહ, પંચાંગ તો પાંચ અંગનો સમૂહ, પંજાબ તો પાંચ નદીઓનો સમૂહ, પાંચ નદીઓનો સમૂહ. ચલો ઓકે આગળ. પંચમહાલ પાંચ મહેલોનો સમૂહ, પંચતંત્ર તો પાંચ તંત્રનો સમૂહ, પંચરાત્ર તો પાંચ રાત્રિનો સમૂહ, પંચરત્ન તો પાંચ રત્નનો સમૂહ, પંચામૃત તો પાંચ અમૃતનો સમૂહ, દહીં દૂધ ઘી મધ સાકર પાંચ અગ્નિનો સમૂહ, ષટકોણ તો છ ખૂણાઓનો સમૂહ, ષડદર્શન તો છ દર્શનનો સમૂહ, ખટરસ તો છ રસનો સમૂહ, ખટારો તો છ આરાનો સમૂહ, આરા એટલે પૈડા, સપ્તાહ 7 દિવસનો સમૂહ, સપ્તપર્ણી 7 પરણી એટલે કે પાન નો સમૂહ, સપ્તપદી 7 પગલાઓનો સમૂહ, સપ્તર્ષિ 7 ઋષિઓનો સમૂહ, સપ્ત સિંધુ 7 સિંધુનો સમૂહ, અઠવાડિયું 7 દિવસનો સમૂહ, અષ્ટાંગ 8 અંગનો સમૂહ, અષ્ટાધ્યાય 8 અધ્યાયનો સમૂહ, અષ્ટભુજા 8 ભુજાઓનો સમૂહ, અષ્ટકોણ 8 ખૂણાઓનો સમૂહ, નવચંડી તો 9 ચંડી પાઠનો સમૂહ અથવા નવચંડીનો સમૂહ પણ લખી શકો છો. નવગ્રહ તો નવગ્રહનો સમૂહ, નવરત્ન તો 9 રત્નનો સમૂહ, નવરસ તો નવરસનો સમૂહ, નવદુર્ગા તો નવદુર્ગા માનો સમૂહ, પખવાડિયું તો 15 દિવસનો સમૂહ, માસિક બરાબર છે, 1 મહિનાનો સમૂહ, અને એમાં પછી દ્વિમાસિક 3 માસિક આવે બરાબર. સહસ્રલિંગ 1000 લિંગનો સમૂહ, દશાવતાર 10 અવતારનો સમૂહ, બપોર 2 પ્રહરનો સમૂહ,
દોઢ ડાહ્યું તો દોઢ ડાહ્યું. અડછેર અડધો શેર. આ રીતે વિગ્રહ થશે. નાવ કર્મધારય સમાસ આપણે હવે ભણીએ છીએ. બરાબર. ચાલો હવે જો ધ્યાન રાખો, એક પદ પ્રધાન સમાસ અંતર્ગત 3 સમાસ આપણે ભણી ચુક્યા છે. કયા કયા? તો જો સર્વપદ પ્રધાનમાં દ્વંદ્વ પૂરો થઈ ગયો. એક પદ પ્રધાન સમાસમાં પહેલો આપણે લીધો તત્પુરુષ. એમાં 3 પેટા પ્રકાર ભણ્યા: વિભક્તિ, પ્રાદિ અને નય. પછી આપણે ભણ્યા મધ્યમ પદલોપી સમાસ. પછી ભણ્યા દ્વિગુ. હવે એક પદ પ્રધાન સમાસ અંતર્ગત એકમાત્ર સમાસ બાકી રહે છે આપણો, અને એ છે કર્મધારય સમાસ. પછી અન્ય પદ પ્રધાન શરૂ થશે. એક પદ પ્રધાન સમાસ જેમાં આવશે કર્મધારય સમાસ. ઓકે, હવે આપણે કર્મધારય સમાસ શીખીએ છીએ. તો કર્મધારય સમાસ અંતર્ગત 4 રૂલ્સ આવશે. 4 રૂલ્સ રેગ્યુલેશન્સ પ્રમાણે 4 ઉદાહરણો, એટલે કે 4 અલગ અલગ તમને વિભાજનમાં આપીશ. નિયમ નંબર 1 આવે છે, નિયમ નંબર 1 આવે છે, પૂર્વપદ વિશેષણ હોય, પૂર્વપદ વિશેષણ હોય અને ઉત્તરપદ વિશેષ્ય હોય. પૂર્વપદ વિશેષણ હોય અને ઉત્તરપદ વિશેષ્ય હોય છે. બરાબર. જેમ કે આપણે વિશેષણ, હવે વિશેષ્ય એટલે શું તો તમને એ પણ સમજાવી દઉં કે વિશેષણ જ્યારે કોઈ નામ કે સર્વનામને લાગે ત્યારે એને જેને વિશેષણ લાગેલું છે ને એ પદ વિશેષ્ય કહેવાશે. ઘણી જગ્યાએ વિશેષ્ય નામના સમાનાર્થી એટલે કે પર્યાય તરીકે પણ વપરાય છે. તો પહેલા રૂલ્સ મુજબ આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. તો ઉદાહરણ નંબર 1, મહાત્મા. મહાત્મા શબ્દનો જ્યારે વિગ્રહ તમે કરશો, મહાત્મા શબ્દનો જ્યારે આપણે વિગ્રહ કરીએ છીએ તો શું થાય? મહાન આત્મા. મહાન એવી આત્મા, એવું કરવાનું જરૂર નથી. હવે આપણે થોડોક પરિચય મેળવીએ. તો જ્યારે તમે નામને પ્રશ્ન પૂછો, આ શું થયું? વિશેષ્ય છે. અહીંયા પહેલા જ કીધું કે પૂર્વપદ વિશેષણ, ઉત્તરપદ વિશેષ્ય. એટલે કે પહેલું પદ વિશેષણ હોય તો પછીનું પદ વિશેષ્ય હોય. તો તમે આત્માને એવી રીતે પ્રશ્ન પૂછી શકો કે આત્મા કેવી? આત્મા કેવી? તો જ્યારે વિશેષણે તમને તમે કેવો, કેવી, કેવું અને કેવા, આ ચારમાંથી તમે કોઈ પણ સવાલ કરી શકો. બરાબર. કેવો, કેવી, કેવું, કેવા એવો તમે પ્રશ્ન પૂછી શકો અને તમને જ્યારે જવાબમાં મળે છે જે, એને વિશેષણ કહેવાય. ઓકે. મહાદેવ, મહાન દેવ. યસ, વેરી ગુડ. યસ. સિલેબસમાં સમાસ વિગ્રહ કરી તેની ઓળખ એવું આપેલ છે તો શું વિગ્રહ કરવાનું પૂછી શકે ખરું? હા, એટલે જો પ્રશ્ન એ રીતે લખ્યો છે અભિજીતભાઈ, બટ પરીક્ષામાં એવું હોય છે કે હજી સુધી જીપીએસસી કે મતલબ કે જે મેઇન્સ એક્ઝામ પહેલા કેવું આવતું કે ડિસ્ક્રિપ્ટિવમાં તમને શબ્દો આપ્યો હોય ને તો શબ્દનો તમારે વિગ્રહ કરીને લખવાનું રહેતું, કેમ કે એમાં ઓપ્શન નતું આવતું. હવે ઓપ્શન આવી ગયો છે. પરીક્ષામાં તમને આટલો જ પ્રશ્ન પૂછાય કે ભાઈ માનો કે અહીંયા ભાઈએ એક સરસ શબ્દ આપ્યો છે, ભાઈ જીતુ મામા. બરાબર. હા, જીતુ મામા. તો હવે તમને એમ જ પૂછ્યું કે ભાઈ જીતુ મામા સમાસનો પ્રકાર ઓળખાવો. ઓકે, સમાસનો પ્રકાર ઓળખાવો. અત્યાર સુધી આવો પ્રશ્ન પૂછાયો છે. ઇન કેસ ઓફ હું એક એવો પ્રશ્ન બનાવું છું કે માનો કે તમને એમ કીધું હોય કે જીતુ મામા સમાસનો યોગ્ય વિગ્રહ સાથે તેનો પ્રકાર ઓળખાવો. યોગ્ય વિગ્રહ કરેલ હોય, બરાબર, યોગ્ય વિગ્રહ અને સાથે તેનો પ્રકાર ઓળખાવો. તો તમને લખ્યું કે ભાઈ જીતુના મામા, બરાબર છે, જીતી ગયેલા મામા, જીતુ મામા, બરાબર છે, જીતે છે એવા મામા, અને પછી કર્મધારે એવા લખ્યા હોય
તો પછી તમારે ધ્યાન રાખવું પડે કે ભાઈ જીતુ મામા કયો આવે, તો ખાલી જીતુ મામા, બસ આ જ સાચો જવાબ આવે વિગ્રહમાં. ઓકે, દેવોના દેવ મહાદેવ નહીં નહીં ધર્મિષ્ઠાબેન, એમાં એવું છે કે એ આપણે બોલીએ છીએ કે ભાઈ તમામ દેવોના દેવ એટલે કોણ, તો કે ભાઈ મહાદેવ, કે બધાય દેવોમાં મહાન દેવ, મહાદેવ કોણ, તો કે ભાઈ શિવ. પણ મહાદેવનો જ્યારે વિગ્રહ કરો તો શું થાય, મહાન દેવ. દેવ તો છે પરંતુ કેવા છે, મહાન. એટલે અહીંયા દેવભાઈએ જે શબ્દ આપ્યો છે મહાદેવ, એ અહીં કર્મધારય થશે. બરાબર, મહાદેવ તો મહાન દેવ, મહાન દેવ. એ જ રીતે મહર્ષિ શબ્દ આપ્યો હોય, મહર્ષિ. બરાબર છે. પછી આપ્યું હોય પરમાત્મા. પુરુષોત્તમ નહીં આવે, કેમ કે પુરુષોત્તમમાં પુરુષોમાં ઉત્તમ આવે. મહર્ષિ આવે, મહારવ, મહારાજ, મહોર્મી, મહાનાયક, મહાભારત, મહાસંગ્રામ. ખૂબ સરસ કોમલબેન, ખૂબ સરસ. ઘણા બધા તમે ઉદાહરણો આપ્યા છે. ઓકે, પછી આવે પિતાંબર. પિતાંબર આવે. બરાબર છે. વરદાન આવે. વર એટલે શ્રેષ્ઠ દાન. બરાબર છે, વર એટલે શ્રેષ્ઠ દાન. સિદ્ધ પુરુષ આવે. સિદ્ધ પુરુષ આવે. મિષ્ટાન્ન આવે. મિષ્ટાન્ન આપણે કેમ જે મીઠાઈ લાવ્યા હોય ને એને આપણે મિષ્ટાન્ન કહીએ છીએ. બરાબર. પછી આવે છે સજ્જન. પછી આવે લઘુ રેખા. પછી આવે સદભાવના. સદ એટલે સારી ભાવના. પછી આવે યુવરાજ. પછી આવે અધમુઓ. તો આવી રીતે પૂર્વપદ વિશેષણ હોય છે અને ઉત્તરપદ વિશેષણ હોય છે. મહર્ષિનો વિગ્રહ કરીશું તો થશે મહાન ઋષિ. પરમાત્મા તો પરમ આત્મા. પિતાંબર તો પિત્ત એટલે પીળું. અંબર એટલે વસ્ત્ર. બટ શોર્ટમાં તમે આવું લખી શકો કે પીળું વસ્ત્ર. પીળું વસ્ત્ર લખી શકો. વરદાન તો શ્રેષ્ઠ દાન. સિદ્ધ પુરુષ તો સિદ્ધ પુરુષ. સિદ્ધ એટલે કે જેને પોતે સિદ્ધિ પામી ચૂકેલી છે, પોતે સિદ્ધિ મેળવેલી છે એવો પુરુષ થશે. બરાબર. મિષ્ટાન્ન. મિષ્ટ એટલે થાય મીઠું. અન્ન જેને આપણે મીઠાઈ કહીએ છીએ. સજ્જન. સત એટલે કે સારો. જન એટલે માણસ. બરાબર. તમે જન પણ લઈ શકો, માણસ પણ લખી શકો. લઘુ રેખા તો લઘુ એટલે કે નાની રેખા. સદભાવના તો સત એટલે સારી ભાવના. યુવરાજ. યુવ એટલે કે યુવાન રાજા. ન ખોડો ન કરો તો પણ ચાલશે. યુવાન રાજા. અધમુઓ એટલે કે અડધો મરેલો. અડધો મરેલો એવી રીતે થશે. યસ. વડાપ્રધાન પણ આવે. કાળી નાગ પણ આવે. કાળો નાગ પણ કે નાગ તો ખરો પણ રંગમાં કેવો છે તો કે ભાઈ કાળો. હા, અર્ધ જાગૃત પણ આવે મિત્તલબેન. અડધો જાગેલો. બરાબર. અધમુઓ તો અડધો મરેલો. અર્ધ જાગૃત તો અડધો જાગૃત. સતયુગ એટલે સાચો યુગ. ગુરુવાર. વાર તો છે પરંતુ કયો હતો કે ભાઈ ગુરુવાર. વેરી ગુડ. નવયુગ પણ આવશે. હવે તમને કેટલાક કન્ફ્યુઝ કરી શકે એવા પણ શબ્દો આવે છે, જેમ કે નવયુગ, નવનિર્માણ વગેરે આમાં આવશે. તો હવે જે કન્ફ્યુઝ કરી શકે છે એવા ડેટા કઈ રીતે થાય છે?
કન્ફ્યુઝ તમને કરી શકે એવું કયું છે? તો ચલો હું તમને અહીંયા કન્ફ્યુઝન લખાવું છું. બરાબર છે? કન્ફ્યુઝન. માનો કે નવ શબ્દ છે, આપણે શું સાંભળીએ છીએ? તો કે ભાઈ નવ શબ્દ એટલે માનો કે નવ ચંડી આવે તો દ્વિગુ સમાસ થશે, પરંતુ નવ નિર્માણ, બરાબર, નવ નિર્માણ આવે, નવ યુગ આવે, નવ વિહાર આવે. તો આવા બધા શબ્દોમાં ધ્યાન રાખવાનું કે આ નવ જે છે, બરાબર, આ જે નવ જે શબ્દ છે ને એ નવના અર્થમાં નહીં, પરંતુ નવુંના અર્થમાં આપેલ છે. જેનો વિગ્રહ કરતી વખતે ધ્યાન રાખીશું આપણે કે નવ નિર્માણ એટલે કે નવું નિર્માણ, નવ યુગ તો નવો યુગ, નવ વિહાર તો નવો વિહાર. કે આ રીતે થશે. નવારાધન, નવધન આરાધન, નવી આરાધના થઈ શકે. પ્રિયજન, જન તો છે પરંતુ કેવા? તો પ્રિયજન. ગાળો તો ખરો પરંતુ કેવો? તો કે ભાઈ વચ્ચેનો. ઉચ્ચ કુંડ, ઊંચું કુંડ. વડ સાસુ, સાસુ કેવા? તો કે ભાઈ વડ શ્યામ વર્ણ. બરાબર, આ બધા શબ્દ એમાં આવશે. નવોઢા એ પણ આમાં આવશે. નવી પરણેલી સ્ત્રી, નવોઢા. પછી એવું ન થાય કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આવે એટલે બહુવ્રીહીમાં જાય. નવ ઓઢા એટલે કે નવી વહુ, નવી પરણેલી સ્ત્રી. નવજીવન પણ આવે, નવું જીવન, નવું જીવન. નવું જીવન. ઓકે, હવે જેમ કે બીજા પણ ઉદાહરણો છે આના. મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, વડાપ્રધાન, પરમેશ્વર, ઉચ્ચ કુંડ. ઉચ્ચ એટલે ઊંચો, કુંડ. વડ સાસુ, પ્રિયજન. ઓકે, તો ચાલો વિગ્રહ કરીએ. તો મુખ્ય એટલે કે પ્રમુખ મંત્રી, પ્રધાન મંત્રી. બસ આનો વિગ્રહ આમ જ થશે. બરાબર, પૂર્વ પદ ઉત્તર પદ ને થોડાક સ્પેસ માં આપી દઈ, છૂટા પાડી દેવાના. વડાપ્રધાન તો વડા એટલે કે મુખ્ય પ્રધાન. પરમ પરમેશ્વર, પરમ ઈશ્વર. ઉચ્ચ કુંડ તો ઊંચો કુંડ, અને ઉચ્ચ એટલે ઉચ્ચ કોટીનો પણ થાય. બરાબર, વડ સાસુ તો મોટા, બરાબર છે, મોટા સાસુનો અર્થ થાય છે મોટા સંબંધના અર્થમાં, સંબંધે સાસુ. પ્રિયજન તો કેવા જન છે? પ્રિય માણસો. જન એટલે માણસ. ઓકે, હવે આવે છે તમારે
બીજો નિયમ કર્મધારય સમાસનો નિયમ નંબર 2. કર્મધારય સમાસ નિયમ નંબર 2. નિયમ નંબર 2. નિયમ નંબર 2 એવું કહે છે કે પૂર્વપદ ઉત્તરપદ વચ્ચે ઉપમેય ઉપમાન એટલે કે ઉપમા અલંકાર જેવી સરખામણી વાળો સંબંધ હોય. ઉદાહરણ તરીકે તમને કીધું હોય મધ મીઠું, આપણે નથી કહેતા કે ચા તો ગળી મધ જેવી થઈ છે, તો કેમ મધ સાથે સરખામણી કરી આપણે, તો વિગ્રહ કરીએ તો થશે મધ જેવું મીઠું. બીજો આવે છે વજ્રલેપ, પછી આવે નરસિંહ, પછી આવે કમળ નયન, પછી આવે સોમદ્રષ્ટિ. પછી આવે નરકેસરી, કેસરી એટલે પણ સિંહ થશે, જે રીતે નરસિંહ આપ્યો છે શબ્દ. પછી કાજળ કાળું, વિગ્રહ કરીએ તો વચ્ચે જેવો જેવી સમાન વગેરે શબ્દો મૂકી શકીએ છીએ, જેમ કે વજ્ર સમાન લેપ, આ વિગ્રહ કરવાનું પાછળનું રીઝન એ છે કે તમને થોડોક આઈડિયા આવે કે આનો અર્થ શું થાય છે, અર્થઘટન માટે. પરીક્ષામાં જલ્દી આવું પૂછતા નથી વિગ્રહ. નરસિંહ તો સિંહ જેવો નર થાય, કેમ કે નર જેવો સિંહ હોય તો બાપડો જંગલમાં રહી શકે નહીં. કમળ નયન તો કમળ જેવા નયન. સોમ દૃષ્ટિ તો સોમ એટલે શીતળ, સોમ એટલે ચંદ્ર જેવી શીતળ દ્રષ્ટિ કહે છે. શીતળ એટલે ઠંડી. નરકેસરી તો કેસરી જેવો નર. કાજળ કાળું તો કાજળ જેવું કાળું. આ બધા કર્મધારય સમાસના પ્રકારો છે. 4-5 પ્રકારો આવશે નિયમોમાં. શબ્દરૂપી દેહ એ પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચે રૂપક અલંકાર જેવું ઉપમેય ઉપમાન બંને એકતા જેવું લાગે છે, એકરૂપતા જેવું. નિયમ નંબર 3. પૂર્વપદ ઉત્તરપદ વચ્ચે રૂપક જેવી એકરૂપતા સધાય છે, જેમાં રૂપી મૂકવામાં એકરૂપતા સધાય છે. ઉદાહરણ તરીકે તમને કહેવામાં આવે કે ભાઈ સંસાર સાગર, તો સંસાર જેવો સાગર ના આવે, કેમ કે સાગરની સરખામણી સંસાર નથી, સંસારની સરખામણી સાગર સાથે નથી. બસ ખાલી કહેવામાં આવે કે ભાઈ આ તો સંસાર રૂપી સાગર છે. ભવસાગર પણ થાય, સંસાર રૂપી સાગર. એ જ રીતે હૈયા સગડી, ફૂલડા કટોરી, જીવન વન,
વિશ્વ વાડી વદન કમળ વદન કમળ જ્ઞાનદીપ જ્ઞાનદીપ પણ થશે. દેહલતા હૈયા સગડી તો થશે હૈયા રૂપી સગડી. ફૂલડા કટોરી તો ફૂલડા રૂપી કટોરી. જીવન વન તો જીવન રૂપી વન. વિશ્વવાડી તો વિશ્વ રૂપી વાડી. વદન કમળ તો વદન રૂપી કમળ. અહીંયા રૂપી રૂપી મૂકવાનો અને વિગ્રહ થશે. જ્ઞાન દીપ તો જ્ઞાન રૂપી દીપ. દેહ લતા તો દેહ રૂપી લતા. દેહ રૂપી લતા. પુષ્પ રૂપી અંજલિ ના થાય. પુષ્પથી આપવામાં આવતી અંજલિ મધ્યમ પદ લોપી સમાસ થાય. એમ શ્રદ્ધાંજલિ તો શ્રદ્ધાથી આપવામાં આવતી અંજલિ શ્રદ્ધાંજલિ થાય. તિલાંજલિ તો કહેવાય છે કે તિલથી આપવામાં આવેલી અંજલિ ન થાય, પ્રેમથી અપાયેલી અથવા તો ત્યજેલી અંજલિ જેને કહેવાય તિલાંજલિ. કાયા રૂપી કોટડી થઈ શકે. કાયા એટલે શરીર. વિષ વેલ તો ઝેર જેવી વેલ. વિષરૂપી વેલ, હા વિષરૂપી વેલ થઈ શકે. મનરૂપી મંદિર થઈ શકે. કર્મધારયનો ત્રીજો નિયમ પૂરો થાય છે. ચોથો નિયમ લઈએ છીએ. ચોથો પાંચમો બે નિયમ લઈશું. નિયમ નંબર 4. પૂર્વ પદ વ્યક્તિવાચક અને ઉત્તર પદ જાતિવાચક નામ હોય. જ્યારે નિયમ નંબર 5 ઉત્તર પદ તરીકે અંતર, વિશેષ, માત્ર આવે છે. ઉદાહરણ લઈએ અહીં અને ત્યાં. પહેલા અહીંયા પર લઈએ. જેમ કે ભાઈએ કીધું કે જીતુ મામા. ભાઈ મામા બધાને હોય છે, અને તો એ મામાને ઓળખવા માટે નામ આપ્યું જીતુ. તો અહીંયા થશે જીતુ મામા. તો મામા શબ્દ જે છે એ જાતિવાચક નામ છે અને જીતુ જે છે એ વ્યક્તિવાચક નામ છે. મામા છે જાતિવાચક નામ અને વ્યક્તિ એ જીતુવાચક નામ. હા, જયશ્રી દીદી, ગાંધી બાપુ, ચાંદા મામા, વગેરે આવે. સૂરજ દાદા આવે. સૂરજ દાદા, ચાંદા મામા, અમથી કાકી વગેરે શબ્દો આવે છે. બરાબર. તો સૂરજ દાદા તો સૂરજ દાદા જ થાય. સૂરજ દાદા. ચાંદા
મામા, અમથી કાકી. ઓકે, આ રીતે થશે. હા, તારો છે તો તારાના અલગ અલગ નામ હોય તો ધ્રુવ તારો, તો ધ્રુવ તારાનું નામ છે ધ્રુવ. તારા તો ઘણા બધા છે. ઓકે, તો પણ અહીં આમાં જ આવશે. હા, ગોગા બાપા તો બાપા છે પરંતુ શું નામ? તો કે ભાઈ ગોગા બાપા. ગાંધી બાપુ તો બાપુ ઘણા બધા છે પરંતુ શું નામ? તો કે ભાઈ ગાંધી બાપુ. જ્યારે અહીં કેવા ઉદાહરણ આવશે કે ઉત્તર પદ તરીકે તમને અંતર, વિશેષ અને માત્ર એવા શબ્દ જોવા મળે, જેમ કે દેશાંતર, ગ્રામાંતર, વિષયાંતર, વ્યક્તિ વિશેષ, કર્મ વિશેષ, ક્ષણ માત્ર, ધર્મ માત્ર, દેશાંતર તો અંતર એટલે થાય છે અન્ય દેશ. ગ્રામાંતર તો અંતર એટલે અન્ય ગામ. વિષયાંતર તો અંતર એટલે અન્ય વિષય. વ્યક્તિ વિશેષ તો વિશેષ વ્યક્તિ. કર્મ વિશેષ તો વિશેષ કર્મ. ક્ષણ માત્ર તો માત્ર ક્ષણ. ધર્મ માત્ર તો માત્ર ધર્મ. વિગ્રહ કરતી વખતે ઉત્તર પદ પહેલા આવી જશે અને એ લેશ માત્ર, એક માત્ર, યસ, ભાષાંતર વગેરે જે શબ્દો છે અહીંયા તમને બિલકુલ કહેવાય ને કે શોર્ટ ટ્રીક મળી જાય છે કે અહીંયા જો પાછળ અંતર અંતર લખ્યું હોય, વિશેષ લખ્યું હોય, માત્ર લખ્યું હોય તો તમારે કર્મધારય સમાસ સમજી લેવો. પરમાત્ર, લાલચોળ, નરકેસરી, ઊંટ વૈદ. યસ, અહીંયા તમારા એક પદ પ્રધાન સમાસ પૂરા થાય છે. ઓકે, એક પદ પ્રધાન સમાસ તમારા પૂર્ણ થયા. ડન. ચલો, તો આજના લેક્ચરમાં આપણે આ છેલ્લી સ્લાઇડ કરી દીધી છે. હા ને, તો ચાલો મળીએ તો પછી નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, ચાલો, જય હિન્દ, જય ભારત.